ગયા બહુ ભૂલું કરે યાર. એટલે અમે એમ નક્કી કર્યું કે તને ટીમમાંથી કાઢી નાખીએ. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આપણે નાઈ જોઈને થઈ ગયા રેડી. ચાડીઓ હમણાં આવે પછી આપણે જઈ દિયાળી ઉપર. બાકી ચાડીઓ તારે પટ્ટો પહેરે. ઈ આટલું બધું જાડું હોય તો એને પટ્ટો પહેરવો પડે, વિચાર કરો. હાલો મમ્મી, જય માતાજી. જમણવાર હોય છોકરાઓનો. બપોર પછી અહીંયા જમણવાર હોય છોકરાઓનો. કઈ કેવું હોય તમારે? પૈસા આપો લાવો. બધી જગ્યાએ પૈસા પૈસા જ થાય ભાઈ. કામ કરીએ થોડું ઘણું અમે. કરો કરો બહુ આગળ તો સબસે કહ કર અલવિદા નાઉંગા કભી સાયા સપને સાયા અપને સાયા મેરી ચાહતે. તું તો જાસ ને ફાઇનલ હે તો અમે રમશી બોક્સ ક્રિકેટ. એક જણાને અમે ગોતશી. અમે એવા બનશી વિરાટ. બપોરનું કાંઈક તો કરવું જ જોઈએ. હરબરે નહીં હાલે. ટીમ આનો થોડો ભોગ દ્યો. અત્યારે તું તારા બોસ આગળ જાય ને બોસ ને કહી દે કે મારે વિડીયો ઉતારવાનો હોય એટલે મારે આવું જવું જોઈએ ને જવું જ જોઈએ. ઇન્જર્ડ થઈ ગયું જો દેખાતું નથી એટલું ઇન્જર્ડ થયું. તો આ ભાઈ પાછા કપડાં લઈ આવ્યા છે ફૂલ્લી ઇલાસ્ટિક વાળા. એ ભાઈ એટલી ગેરંટી આપી 150 તોય વાંધો નહીં આવે. આમાં તમે જોઈ શકો છો કે આમાં છે ટ્રેક અને ટી-શર્ટ એની ઉપર. ટ્રેક ને ટી-શર્ટ પહેરીને હું ક્યાં જવાનું? તો હું જાઉં છું ફરવા સોમનાથ, તુલસી શ્યામ, દીવ ને એ બધી જગ્યાએ. તો હું કાલ રાતે જ નીકળું. આ બે નહીં આવી શકે. હા, અને અમે અમારી રીતે એન્જોયમેન્ટ કરશી. બોક્સ ક્રિકેટ રમવા જશી, કાયદેસર વિરાટ કોહલી બનશી. અને અત્યારની જ પ્રેક્ટિસમાં તમે જોવો મારો હાથ ઇન્જર્ડ થઈ ગયો છે. આ દેખાણો પણ હું જાઉં છું ફરવા. હું જાઉં ફરવા. હું ત્યાં વ્લોગ ઉતારીશ, તમને બધું દેખાડીશ. ફૂલ મજા આવશે. હા લે લે ઈ નથી લીધું ભાઈ, તમે બોલ્યા પછી વ્લોગ ચાલુ કર્યો. આ આપણા સીધા ભાઈ, સીધા પર્સન. આ એમના ભાઈ બન. મમ્મીનો ફોન આવી ગયો. બે સીધા. હાલો વ્લોગ ઉતારો. હાલો. આપણા દિવ્યેશભાઈ. આ ભાઈનું નામ શું હે? ઓમ નકુમભાઈ. બસ હવે બધાય નકુમ ભેગા થયા. આ રસિક નકુમ. બાડી આવી ગઈ. આજે ઈ જ કપડાં પહેર્યા. ભાઈ અમે આજે એક વિડીયો ખાલી ઉતાર્યો અને આની ભૂલના કારણે અમે 9 વાગ્યાના આવ્યા હતા, 10 વાગી ગયા. બહુ ભૂલું કરે યાર. એટલે અમે એમ નક્કી કર્યું કે તને ટીમમાંથી કાઢી નાખીએ. જો આ જ વાંધો આનો. ગમે એની ઉપર હાથ ચલાકી જ કરતી હોય. અને ઈ છોકરી એટલે અમે એને મારી ના હાકી. બાકી આ વખતે અમે સિરિયસ છી ટીમમાંથી કાઢવાની. તો હવે ટીમમાં તને કાઢવાની એટલે શાંતિ બહાર નીકળી જાય. ગુડ બાય જરી કરો હોય તો એટલે બારે કોઈને ખબર ન પડે. આવી રીતના કોણ રોવે ભાઈ? ઈ એને એક જાતની અમારી ભેગું રહી રહીને અડધી છોકરો બની જ ગઈ છે આવડી. દાઢી ન સાવતી ગયો તો ભારી ડિસ્કશન હાલે. રાહુલભાઈ માતાજી તેનું ચંગા રાખે, તેનું બી ચંગા રાખે બ્રો. થેન્ક યુ બ્રો. એમાં હે એવું જો આ વખતે થયું એવું કે કાલ રાતે હું નીકળી જવાનો એટલે હું સીધો પછી આવીશ સોમવારે. પછી આવતા રવિવારે આ બે નથી, પછી એને આવતા અઠવાડિયે આવડિયા નથી. એટલે વિડીયો અમારે એક યારે બધા ભેગા થઈ ગયા કારણ કે આપણે રોજ પેજમાં એક એક વિડીયો આવવો જોઈએ. એટલે ફૂલ આ મહિનો જવાનો હોય મહેનતમાં. એક દિવસમાં 7 કિલો બનાવી ગયો. ઓહો ભાઈ સાહેબ. જો કે આપણે પેલા એમ જ બનાવ્યા ખબર છે. હા, રવિવારે પછી તારે કેદી જવાનું છે? મારે 16 હું રાતે નીકળીશ એટલે 16 સુધી હું એટલે ઓલા અઠવાડિયામાં થઈ જાય કે ક્યારે જાય? ઓલા અઠવાડિયા નહીં, ત્રીજા અઠવાડિયે. આ રવિવાર નહીં, આના પછીનો નહીં ને એને એટલે તો પછી મેનેજર બની. બાકી હું ન બની. 19 તારીખે. તારી હરકતો ભાઈ ટીમમાં રહેવા જેમાં છે. હા, પછી મંગળ બુધ ગુરુ શુક્ર શનિ નું ઈ તો રાતે તો મજાકતા બનાવી ભાઈ, દઉં છું ને, મજાકતા. આપણે વાહ બનાવ લેશું.
એક તો આજે અહીંયા એટલું અંધારું હોય ને કે કોક દેખાતું જ નથી. પર્સનલ થઈ ગયો આ તો. ફેસ લાઈટ પાસે લઈને જઈશ ને ત્યાં દેખાય. જો કોણ 81 વાત કરસ કે હા, હું તો એક્ટિવાનું કહેતો હતો. હું એક્ટિવાનું કહેતો હતો. તને શું લાગ્યું દિયા? કાંઈ નહીં, મેં ક્યાં કહી. અચ્છા હા, તું તો દેખાશે જો. ચાવી બ્રો ચાવી રાહુલભાઈ તો ફૂલ ધોળા ધોળા મારા ભાઈ જેવા. કલર જઈ તો પૈસા પાછા મારા જેવા ચાવી ધોળા. ચાવી 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 મળી ગઈ હે હું રસિકને કહેતી હતી. હું? કાંઈ નહીં, કાંઈ ના કે નહીં. હાલો હાલો રસિકભાઈ, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. કાયમ જાવ છું ભાઈ. કાલ હવાર લગી ક્યાંય દેખાતા નહીં હો, બાકી મજા નહીં આવે. મારે તમારે દેખાવું નથી ભાઈ. એમ એ ફૂફડિયું કર્યું હો ચાલુ. તો તમે વિચારતા હશો કે આ બે દીદી કેમ આવો વ્લોગ આવે. તો પહેલી વાત કે ઘરે મહેમાન હતા એટલે ઘરે વ્લોગ ઉતરતો નતો. બીજી વાત કે બે દીદી હમણાં ફૂલ કામ હતું અને ફૂલ થાકી જવાતું હતું. આના ઠેકાણા નતા, અમારા નતા. આમ અલગ અલગ દિશાઓમાં ફરી ગયા હતા બધા. એટલે કાલથી તો હવે વધારે થોડું ઓલું થઈ જાય, કેમ કે હું બહાર જવું હોય ત્યાં નેટવર્ક ઇસ્યુઝ રહે. એટલે ન્યુ જેકેટ બ્રો. નેટવર્ક ઇસ્યુઝ રહેશે તો લોગ આવશે ખરી, પણ થોડાક આડા અવડા આવશે. એટલે આ કોઈ એ છે નહીં, હું એકલો જ ઉતારવાવાળો. એટલે અમે લોકો ક્રિકેટ રમવા જઈએ રવિવારે. એડજસ્ટ કરી લેજો. બાકી મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં લગી જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ, જય માતાજી. મમ્મીએ ચીકુનો જ્યુસ કાઢી દીધો. ચીકુ ભટકાવ તો ખરી, એટલે હું બંધ કરું.